જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યશવર્ધન શાક્ય. મિત્રો, એક મિત્રનો પ્રશ્ન હતો કે શાળામાં જે આપણે પ્રોગ્રેશન મોડ્યુલ હમણાં તૈયાર કર્યું છે એ પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું થઈ ગયા પછી, મતલબ કે ફાઇનલાઇઝ કરી દીધા પછી કોઈ વિદ્યાર્થી સર્ટી લઈને જાય તો આપણે એને કેવી રીતે બતાવવાનો છે. મતલબ કે શાળામાંથી શાળા છોડીને ગયો છે તો લેફ્ટ વિથ ટીસી કેવી રીતે બતાવવું, કારણ કે તમે જોશો તો ત્યાં એવું કોઈ ઓપ્શન હવે જોવા મળતું નથી. તો કારણ કે અપડેટ આપણે કરી દીધું છે અને ફાઇનલ પણ કરી દીધું છે. તો હવે શું કરવું? તો મિત્રો, એક ઉપાય તમને બતાવું છું. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો, અહીંયા સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં જવાનું છે. આપણે ફરી ત્યાં જ જવાનું છે પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર, બરાબર. એ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં તમારે પ્રોગ્રેશન એક્ટિવિટી અહીંયા પહેલું જે ઓપ્શન આપેલું છે એમાં જ જવાનું છે. હું તમને પહેલાં બતાવી દઉં. મેં ફાઇનલાઇઝ કરી દીધું છે. તમે જોઈ શકો છો ઉપર સ્કૂલ પ્રોગ્રેશન હેઝ બીન ફાઇનલાઇઝ, બરાબર. હવે ફાઇનલાઇઝ થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે જોઈએ. તો સૌથી પહેલાં આ જ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જ તમારે જવાનું છે. અહીંયા તમારે ધોરણ પસંદ કરવાનું છે, બરાબર. એ ધોરણ પસંદ કર્યા પછી એની અંદર તમારે સિલેક્શનમાં જવાનું છે. અહીંયા એ પર ક્લિક કરવાનું છે. અહીંયા, બરાબર. હવે અહીંયા લખેલું છે ધ પ્રોગ્રેશન એક્ટિવિટી ફોર ધીસ સેક્શન હેઝ બીન ઓલરેડી કમ્પ્લીટેડ. હવે આપણે જે વિદ્યાર્થી શાળામાંથી ગયો છે એ વિદ્યાર્થીનું નામ આપણે અહીંયા સર્ચ કરીશું. અને તમે સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ઓપ્શન છે પ્રોગ્રેશન સ્ટેટસ, અહીંયા માર્ક્સ, પર્સન્ટેજ અને એ જે ઓપ્શન છે એ ડિઝેબલ થઈ ગયા છે. હવે એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી, બરાબર. તો હવે શું કરવું આપણે? તો તમે જોઈ શકો છો સામે એના ઓપ્શન છે. ત્યાં અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે. એક અપડેટનું ઓપ્શન છે, ડિઝેબલ છે. નીચે કરેક્શન પ્રોગ્રેશન છે અને નીચે કરેક્શન સ્કૂલિંગ છે. તો આપણે કરેક્શન સ્કૂલિંગ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે પર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીની બધી વિગત અહીંયા આવી ગઈ છે. અને એ વિદ્યાર્થીને આપણે બીજી શાળામાં બતાવવાનો છે એટલા માટે. તો અહીંયા સામે તમે જોઈ શકો છો, અહીંયા સામે એક ઓપ્શન છે રોંગ સ્ટેટસ સિલેક્ટેડ ડ્યુરિંગ સ્ટુડન્ટ પ્રોગ્રેશન, બરાબર. તો અહીંયા સિલેક્ટના ઓપ્શનની અંદર તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે શા માટે એ શાળા છોડી રહ્યો છે. તો અહીંયા અનનોન રીઝન છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ સ્કૂલ, ટ્રાન્સફર છે, કે પછી જે પણ તમારે પસંદ કરો એના પર ક્લિક કરવાનું છે. અધર પર ક્લિક કરો કે જે ઓપ્શન છે તમને યોગ્ય લાગે એના પર ક્લિક કરવાનું છે, જે રીઝનથી બાળક ગયું છે એ, બરાબર. આટલું થઈ ગયા પછી તમારે એને ઓકે, તો નીચે સબમિટનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. તો પહેલાં અહીંયા રોંગ સ્ટેટસ સિલેક્ટેડ ડ્યુરિંગ સ્ટુડન્ટ પ્રોગ્રેશન એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે. અહીંયા શું લખ્યું છે, આર યુ શ્યોર ટુ વોન્ટ ટુ ચેન્જ ધી સ્ટુડન્ટ સ્કૂલિંગ સ્ટેટસ, બરાબર. તો અહીંયા આપણે કન્ફર્મ કરી દઈશું, બરાબર. કન્ફર્મ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાન્સફર સર્ટિફિકેટ ટીસી એન્ડ મૂવ્ડ ટુ ડ્રોપ બોક્સ. તો આ જે બાળક છે એ આપણી શાળામાંથી ડ્રોપ બોક્સમાં જતું રહ્યું છે. હવે આપણે ફરી અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલમાં આવીએ અને અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર આપણે ફરી જઈશું. અહીંયા એ બાળકને આપણે ફરી સર્ચ કરીશું. બીજા ધોરણની અંદર એ બાળક હતું. તો અહીંયા હું સિલેક્શન કરું છું અને અહીંયા ગો પર ક્લિક કરું છું, બરાબર. અહીંયા એ નામ હું સર્ચ કરીશ ફરી અને અહીંયા હું ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા કે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, અહીંયા જુઓ તમે સામે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, બરાબર. એન્ડ એ સિલેક્શન એ થઈ ગયું છે અને એ વિદ્યાર્થી હવે ડ્રોપ બોક્સમાં છે. તો હવે આ વિદ્યાર્થીને જે તે શાળાના આચાર્ય જે છે અથવા જે આ પ્રોગ્રેશનનું કામ કરતા હશે એ લોકોએ એ વિદ્યાર્થીને પોતાની સ્કૂલમાં ઇમ્પોર્ટ કરવાનો છે. હવે ઇમ્પોર્ટ કેવી રીતે કરવાનો છે તો એ પણ હું તમને એક વિડીયો બનાવવાનો છે ઇમ્પોર્ટ કેવી રીતે કરવા વિદ્યાર્થીઓને. એના માટે ઓપ્શન તમને અંદર આપેલો જ છે, આની અંદર જ છે. સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનની અંદર જ છે, અહીંયા ઇમ્પોર્ટ મોડ્યુલમાં, બરાબર છે. હવે ઇમ્પોર્ટ મોડ્યુલમાં કેવી રીતે કામ કરવાનું છે એના વિશેનો એક સેપરેટ વિડીયો હું બનાવવાનો છું અને જલ્દીથી તમને પ્રોવાઈડ કરીશ. તો અત્યારે આપણે મેં જેમને તે વિગત આપી છે કે તમારી શાળામાંથી કોઈ વિદ્યાર્થી ગયું છે તો એ વિદ્યાર્થી એલસી લઈને ગયો છે તો એ વિદ્યાર્થીને હવે
પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું કર્યા પછી તમે એને કેવી રીતે બતાવી શકો. તો મેં તમને સમજણ આપી છે. તમને કોઈ તકલીફ હોય તો મને મેસેજ કરશો. અને મિત્રો હવેથી હું તમારા જે મેસેજ આવશે અને તમારા જે પ્રશ્નો આવશે એ પ્રશ્નો અને જવાબનું એક સેશન રાખવાનું છું રવિવારે. બરાબર? તો રવિવારે તમારા બધાના પ્રશ્નોના જેટલા પણ પ્રશ્નો આવશે એ બધા પ્રશ્નો ભેગા કરી અને એક વિડીયો બનાવીશ. એમાં તમારા પ્રશ્નોનો જવાબ અંદર આવી જશે. બરાબર? બધાના પ્રશ્નોના જવાબ લઈ શકાશે તો લઈશ, નહીંતર જેટલા પણ બનશે જેટલા પણ લોકોના પ્રશ્નોના જવાબ આપી શકાશે એટલા હું એડજસ્ટ કરવાની કોશિશ કરીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.